ક્યારેક કોકનું કયું કરો તો તમારું સારું થાય, પણ અમુકને તો ઊંધું જ હાલવું હોય. એક પતિ પત્ની હતા બાર ગામના. તો પતિ પત્ની હતા, એમાં પતિ જે કાંઈ કે ને એનું ઊંધું જ પત્ની કરે. તે બરાબર એના બાપુજીનું શ્રાદ્ધ આવ્યું ને એટલે પતિએ કીધું કે સાંભળ, કાલ આપણા બાપુજીનું શ્રાદ્ધ છે અને મારે 11 બ્રાહ્મણો જમાડવા છે. શ્રાદ્ધ મારા ઘરમાં નહીં થાય. ઘસીને ના પાડી દીધી, નહીં થાય શ્રાદ્ધ. શ્રાદ્ધનો દિવસ આવ્યો, આવડો કર કરે, નહીં થાય, ના પાડીને એટલે નહીં થાય. કાંઈ વાંધો નહીં. 1 વર્ષ આમનમ ગયું, બીજું વર્ષ આવ્યું એટલે આગલે દી આણે કીધું, સાંભળ, કાલ બાપુજીનું શ્રાદ્ધ છે પણ મારે શ્રાદ્ધ કરવાનું થતું નથી. તે પત્ની કે તમને કાંઈ બુદ્ધિ છે? આપણા બાપુજીનું શ્રાદ્ધ આપણે નહીં કરી કોણ કરશે? એ કે ઊંધી હાલી. એટલે આ શ્રાદ્ધની હા પડી ગઈ. આવડો ના પડે, ના મારે નથી કરવું, નહીં શ્રાદ્ધ તો થશે જ. હા પડાવી. પછી આણે કીધું, જો તું હા બહુ જીદ કરશો તો હું શ્રાદ્ધ કરવા હા પાડું છું, પણ હું એક જ બ્રાહ્મણ જમાડીશ, 11 નહીં જમાડું. આપણે એક બ્રાહ્મણ જમાડી કેવું લાગે? આપણે 11 જ જમાડવાના છે. 11 બ્રાહ્મણને જમાડવાની વાત નક્કી કરી. આણે કીધું, જો તું કહે છો એટલે 11 ને હા પાડું છું, પણ હું બધાય બ્રાહ્મણને 1 રૂપિયાથી વધારે દક્ષિણા નહીં આપું કોઈને. તે પત્ની કહે છે, તમને જરાય મીઠું છે? 1 રૂપિયા દક્ષિણા દેવાય? આપણી આબરૂ હું? આપણે બધાયને બાપુજીના શ્રાદ્ધમાં 101 દક્ષિણા દેવાની છે. આને દેવી હતી 101 જ, પણ આને ખબર પડી ગઈ કે આ ઊંધી ચાલે છે. પણ થયું એવું, બરાબર શ્રાદ્ધ થયું, પિંડદાન થયું, બધું થયું. પછી આનાથી બોલતા બોલાયું કે મારે આ પિંડદાન ગંગાજીમાં પધરાવા છે. ઓલે કીધું, ગંગાજીમાં નહીં, આ પિંડદાન ઉકળે જ જાય. એને પિંડદાન ન પધરાવી દીધા, ઉકળે જ ન ખાવા. હવે આને કીધું, હવે કરવું હું? આ ક્યારેક ભૂલ થઈ જાય, અવળું થઈ જાય છે. એમાં થોડા દિવસ પહેલા સમાચાર મળ્યા કે ગામમાંથી એક સંઘ ગંગાજીમાં નાવા જાય છે. હવે આને ઈચ્છા થઈ કે મારે ગંગાજીમાં નાવા જવું છે, પણ જો એમ કહીશ ઘરમાં કે મારે ગંગામાં નાવા જવું છે તો એમ કહેશે કે આપણે જવાનું થતું નથી. એટલે આણે આવીને યુક્તિ કરીને કીધું કે સાંભળ, ગામમાં બધા ઓલા ગંગાજીમાં જાય છે, આપણે જવાનું થતું નથી, ન્યા છે કોણ જાય? તો આને જ લાઈટ થઈ, લે ગંગાજીમાં જાય છે, અરે બધા જતા આપણે હારે જવું જ છે. ઉપાડ્યો આને હોતા હારે, હાલ. બધા ગંગાજીમાં ગયા, એમાં નાતા હતા બધા. એમાં આણે કીધું, સાંભળ, સાંકળ પકડી રાખજે નકર વહી જાય છે. આણે હાકળ નથી પકડવી, લઈ ગઈ. હાકળ મૂકી દીધી તો ત્રણાણે. આણે કીધું, હે ગંગા મૈયા, તમે જ્યાં જાવ ત્યાં લઈ જાજો ભેગા. ત્યાં બરાબર આંખ ખોલી, ત્યાં એમાં એક ભેંસ હતી. એ ભેંસનું પૂંછડું પકડીને તરતી હતી. લે આ તો પાછી આવશે ક્યાં? ત્યાં કીધું, એ સાંભળ, પૂંછડું મુક્તિને નકર વહી જાય છે. આણે કીધું, પૂંછડું મુક્તિ નહીં નકર ત્રણાઈ જાય. અને આનો તો સ્વભાવ જ હતો અવળું હાલવાનું. એમ આ દુનિયામાં ઘણા લોકોનો સ્વભાવ હોય, તમે જેવું કહો ને એનાથી અવળો જ હાલે માણસ.